નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, શિક્ષણ જગતને શરમાવે તેવી ભેજાબાજ ગુજરાતની એક કંપની હવે ગુજરાત, ઓડિશા અને ઓડિશા પછીથી ઝારખંડની અંદર પોતાના ડેરા તંબુ નાખીને બેસી ગઈ છે. જ્યારે કોઈ તાસીર મગજની વ્યક્તિ કોઈ પણ જાતનું સ્કેન્ડલ કરે ને તો ત્યારે એકલા હાથે નથી કરતું હોતું. એ કેવી રીતના કરે કે સરકારને સાથે રાખે અથવા તો સરકારી ઓફિસરોને સાથે રાખીને કોઈ પણ કામ કરતી હોય છે. મિત્ર, 10,000ની કિંમતની કોઈ પણ વસ્તુ જ્યારે શિક્ષણ જગતની અંદર સપ્લાય કરવાની હોય તો એ 10,000ના ઓછામાં ઓછા 50,000થી લાખ રૂપિયા પણ ભાવ ભરે ને તો પણ એમનો ભાવ પાસ થઈ જતો હોય છે. એનું કારણ શું એ તો કોઈને ખબર નથી. આંગણવાડી, સ્કૂલોમાં પ્લેગ્રાઉન્ડ, બેન્ચીસો, રમકડા વગેરે શૈક્ષણિક સાધનો સપ્લાય કરીને નેતાઓ, ઓફિસરો, ક્લાર્કો, પીએ, ટીડીઓ, ડીડીઓ જેવા અસંખ્ય લોકોને કરપ્શનના કૌભાંડમાં સામેલ કરીને કામ કરતી આ કંપનીનું કૌભાંડ ખુલશે ખરું? ગોળી પ્રજાના ટેક્સના પૈસા અને સરકારી તિજોરી મોટી મોટી ગ્રાન્ટોના ગોટાળા કરતી, અલગ અલગ નામે ટેન્ડરો ભરતી ગુજરાતની આ કંપનીઓ કોના ઈશારે કામ કરી રહી છે એ કોઈને હજુ સુધી ખબર જ નથી. આવા કૌભાંડો બહાર આવતા પહેલા જ ઓલવાઈ જાય છે. કેમ ઓલવાય છે? આનું કારણ શું?